આજના મોગેરા મહેમાન અમારા ગુજરાતના ગરવી ગુજરાતના લોકલાડીલા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનવંત દસ્તુજી સાહેબો, આજના ફંક્શનના હરીશ ખંબાતા ફાઉન્ડેશનના ચેરમેન ભાઈ પિરુજ ખંબાતા, એમના વાઇફ બિનાયશા, એમના મધર, વાલા હમદીનો, બાનો અને ગ્રસ્તો, સજ્જનો અને સન્નારીઓ, પારસીઓ ગુજરાતમાં આવ્યા અને 1300 વર્ષ થઈ ગયા અને આપને આપેલું વચન કે અમે હિન્દુસ્તાનના દોસ્ત બનીને રહીશું એ આજ સુધી આપને પાલન કર્યું છે અને ભવિષ્યમાં પણ તે પાલન કરશું એવી અમે ખાતરી આપીએ છીએ. આપના શ્રીજી ઈરાન શાહ જે ઉડવારાની અંદર વસી રહ્યા છે ને આજે ઉડવારાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે એને માટે હું ખરા અંતઃકરણથી આપના યશસ્વી વડાપ્રધાન શ્રીજી નરેન્દ્રભાઈ મોદીને પૂરેપૂરો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને એમના પછી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે લોકોએ સરકારે સાથ અને સહકાર આપેલું છે તેને લીધે આપણે ઉડવાડાની અંદર આટલી સારી રીતના ઈરાન શાહને પરતાવેલા જોઈ શકીએ છીએ. આપ સૌને માલુમ હશે કે 2007ની અંદર જ્યારે ઉડવાડામાં તકલીફ આવી હતી ત્યારે આપના વડાપ્રધાન તે ટાઈમે મુખ્યમંત્રી હતા ત્યારે આપણી પારસી કોમને જેમ જાડેરાને આપણને બચાવ્યા હતા તેમ મોદી સાહેબે આપણને પારસી કોમને ને ઈરાન શાહને બચાવ્યા હતા. એ આપણી ફરજ બને છે કે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આપણે આ સરકારને અને આવા માણસોને કદી આપના ઇતિહાસમાંથી ભૂલશું નહીં. માનનીય મુખ્યમંત્રી સાહેબ, અમારા અવસ્થાની અંદર અમે દુઆ ગુજારીએ છીએ. ઉપત્વા અક્ષય ગેવ સ્વાત્વ ગયેજી ગયેશ તાઓ ક્ષપનો યાઓ જવાહી હિંમત આથરો આફરી વનેમ. તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તંદુરસ્તી ભર્યા તમારા કુટુંબ સાથે મનથી અને તંદુરસ્તીથી અક્કલ અને હોશિયારીથી જીવો અને જેટલી રાત જીવો તેટલી ખરા પગે ઉભા રહીને જીવો એવી અમારી ઈરાન શાહ પાસે દુઆ. અત જમિયા તથા આફરીનામી.